બાળ દોસ્તો, હવે આપણે કાવ્યનું શ્રવણ કરીએ. થાકો નહીં, હારો નહીં, ભો નહીં મझधाરમાં, મંઝિલ નથી કઈ દૂર હો, હિમ્મત અગર કિરદારમાં. થાકો નહીં, હારો નહીં, ભો નહીં મझधाરમાં, મંઝિલ નથી કઈ દૂર હો, હિમ્મત અગર કિરદારમાં. થાકો નહીં. હો પાડ રસ્તામાં ભલે સાથી ચલો આગે બઢો, સાહસ ભર્યા કદમો થકી ઝુકશે કદમમાં એ નથી. હો પાડ રસ્તામાં ભલે સાથી ચલો આગે બઢો, સાહસ ભર્યા કદમો થકી ઝુકશે કદમમાં એ નથી. થાકો નહીં, હારો નહીં, ભો નહીં મझधाરમાં, મંઝિલ નથી કઈ દૂર હો, હિમ્મત અગર કિરદારમાં. થાકો નહીં. ગાંધી અને મહાવીરના વારસ અમે કરતાના, ના આફતો રોકે કદી અમે બાંધવો સરદારના. ગાંધી અને મહાવીરના વારસ અમે કરતાના, ના આફતો રોકે કદી અમે બાંધવો સરદારના. થાકો નહીં, હારો નહીં, ભો નહીં મझधाરમાં, મંઝિલ નથી કઈ દૂર હો, હિમ્મત અગર કિરદારમાં. થાકો નહીં, હારો નહીં, થાકો નહીં, હારો નહીં. બાળ દોસ્તો, હવે આપણે કાવ્ય પંક્તિઓ વાંચીને સમજીએ. થાકો નહીં, હારો નહીં, થોભો નહીં મझधाરમાં, મંજિલ નથી કંઈ દૂર, હો હિમ્મત અગર કિરદારમાં. થાકો નહીં, હારો નહીં. કાવ્ય સમજૂતી. કવિ કહે છે, જીવનમાં ક્યારેય થાકશો નહીં, હિમ્મત જરાય હારશો નહીં. તમે નક્કી કરેલા લક્ષ્યમાં વચ્ચે ઊભા રહેશો નહીં. જો તમારામાં હિંમત હોય તો તમારી મંજિલ જરાય દૂર નથી. હો પહાડ રસ્તામાં ભલે સાથી ચલો આગે બઢો, સાહસ ભર્યા કદમો થકી ઝુકશે કદમમાં એ નક્કી. થાકો નહીં, હારો નહીં. કાવ્ય સમજૂતી. કવિ કહે છે, તમારા રસ્તામાં ભલે પહાડ એટલે કે મોટી મુશ્કેલી હોય, તમે સાહસ ભર્યા કદમોથી ચાલો અને આગળ વધો. તમારા સાહસ ભર્યા કદમોથી તમારી મુશ્કેલીઓ એક દિવસ જરૂર તમારી સામે ઝૂકી જશે. ગાંધી અને મહાવીરના વારસ અમે કરતારના, ના આફતો રોકે કદી અમે બાંધવો સરદારના. થાકો નહીં, હારો નહીં. કાવ્ય સમજૂતી. ગાંધી અને મહાવીરના આદર્શો પર ચલનારા અમે તો તેમના વારસદાર છીએ. અમને કદી કોઈ આફત રોકી શકે તેમ નથી, કારણ કે અમે તો સરદારશ્રીના બાંધવો છીએ. થાકશો નહીં, હારશો નહીં, મझधाરમાં થોભશો નહીં. પૂરક વાચન. કાવ્ય 5. અમે બાંધવો સરદારના. બાળ દોસ્તો, હવે આપણે કવિત્રીના
જીવન વિશે પરિચય મેળવીએ. અમે બાંધવો સરદારના એ શૌર્ય ગીત છે, જેના કવિયત્રી છે શ્રી ઉષાબહેન ઘનશ્યામભાઈ ઉપાધ્યાય. તેમનો જન્મ 7મી જૂન 1956ના રોજ ભાવનગર શહેરમાં થયો હતો. કવિત્રી શ્રી ઉષાબહેન ઉપાધ્યાય હાલ ગુજરાત વિદ્યાપીઠમાં પ્રાધ્યાપિકા છે અને અમદાવાદ ખાતે મહાદેવ દેસાઈ સમાજ સેવા મહાવિદ્યાલયમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ પદે ફરજ બજાવી રહ્યા છે. આ ઉપરાંત તેઓ ગુજરાતી લેખક મંડળના ઉપપ્રમુખ પણ છે અને જાણીતા સાહિત્યકાર પણ છે. તેમણે ગુજરાતી ભાષામાં નાટકો, નિબંધો, કવિતાઓ અને વાર્તાઓ આપી છે. મસ્તીખોર મનીયો, વાદળી સરોવર, જળ બિલ્લોરી, સાહિત્ય સન્નિધિ, આલોક પર્વે, શૂન્યતામાં પૂરેલા દરિયાનો તરખાટ, રાધાકૃષ્ણ વિના બીજું બોલમાં વગેરે જેવી કૃતિઓની રચના એમણે કરી છે. બાળ દોસ્તો, અમે બાંધવો સરદારના એ શૌર્ય ગીતમાં કવિયત્રીએ થાક્યા કે હાર્યા વગર પોતાની મંજિલ સુધી પહોંચવા માટે હિંમત અને સાહસથી માર્ગમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરીને આગળ વધતા રહી પોતાના જીવન પંથને ઉજાળવાની વાત સમજાવી છે.